સભામાં ચા આલી સભામાં ચા પીધી બા બોલ તમને સ્ટેજ ઉપર બધાને પીધી એક વાર કે બે વાર તો મેં કોઈ ગુનો કર્યો હા ગુમમાં આવીને ઘણા દાડે એક તો બોલાયો છે ઉજળું આલ્યું મને અને વધેલો ઠરેલો મન પાસે ચાલુ માં નહીં મેળાવે આ તો મોજ માટે કહું છું પીવો તમે તમારું ગોમનો દૂધ છે ને તમારું છે પીવો અમે જો લઈને આવ્યા છે મોજ કરો એટલે વાતો કરો તો મારા રોમની અહીંયા પગ મૂક્યા પછી એક પણ વાત આપણા ઘરની વ્યવહારની ના હોવી જોઈએ જો તમારી વાત કેટલા સુધી પકડી હોય ગુરુ મહારાજ સુધી પરમાત્મા સુધી તો પગથિયે પગ મેળો ને એટલે ઘરની વાતો એક સુંદર મંદિર હતું અને કોઈ જાત્રા જાતા હતી 8-10 જણા પ્રવાસ જતા અને કે મંદિર આવ્યું છે વિહમો ખાવા જાવ એટલે બહાર પૂછ્યું ભાઈ અમારે 2-4 જણા રહેવું છે તો મહારાજ રજા આલશી કે એક જણો જાઓ પહેલી રજા લઈ આવો બધા જાઓ તો નહીં આવે અમારે મહારાજ વિહાર છે વાત ઉપર ધોન 10 જણામાંથી એક જ જણો જો કે બાપજી અમે મહેસાણા બાજુથી આવે છે જાઉં છો રાતવા હો રોકાવું છે તે હોય જગ્યા મળશે હવે વપરજો બાપજીએ એક જ વાત કરી હતી કે જગ્યા તો ઘણી છે બધી તમારી છે પણ એક સાથે જગ્યા કહેશું કે બળદ ગાડું ભેંસું બૈરા હોય લઈને ના આવતા એટલે પેલો માણસ મનમાં વિચાર કરવા માંડ્યો કે મહારાજ કોક બોજો બોજો પી ગયા છે અમે તો એકલા છે કશું લઈને આવ્યા એમ કે છે ગાર્ડન બળદ ને ભેંસું બૈરા લઈને ના આવતા પેલો કે બાપુ એ કશું નહીં લઈને આવ કે તો આવો 10 જણા આવીને રૂમમાં ઊંઘ્યા હતા કલાક થયા અને મહારાજે જઈને બારણું પકડાયું કે બહાર નીકળ કે ચમ કે મેં ના નથી પાડી ભેંસું ગાડો બળદ બૈરો લઈને ના આવતો તો કે ચો લાયા છો તમે વાતો તો ઈ જ કરો છો ને મારે બળદ આજ મારે છે તું છોડ છે મારે ભેંસી દુવા આલ્યું છે કે નહીં આલ્યું હોય મારે પેલી છોકરાને મારી નોખતી છે વાતો તમે આ લાઈફ શું મેળ્યું હોય એમ હોય આવો એટલે બધું છોડી દીધું અને છોડો ને તો કોક એ તો ઓમાંથી છૂટા પડે ને એના પોપટા આવે બાકી કાપજો એકે ના આવે છૂટો પડે ને એનો પોપટો ફૂકો આવે છે બાકી કાપીને વેચવા જાઓ હકીકત કહું 1 રૂપિયો ના આલે એમ છૂટું પડે ને એને મેળ પડે તમારે ખબર છે કે આ ગાય આ ભેંસ આ ભૈની છે તો ઠપકો આવે પણ રેડું થઈ જાય ને કોણ ઠપકો આલે એમ પરમાત્માના નોમમાં એના કોમમાં અને એના ધમમાં તો એ તમારા બમ મજા કરો આવી વાતો અને તો મહિને ને મહિને ભજન થઈ હું ગઈ સાલે ચોમાહામાં જ આવ્યો હતો આ શેર નહોતો ચોમાહા પસંદ કર્યો ને ભાઈ રોમજીભાઈ ચા પાણી કરીને લક્ષ્મણભાઈ ઘેર જમણવાર હતો એવા લક્ષ્મણભાઈ અમારા રોમજીભાઈ લાભ લઈ ગયા અને તમારે રોમજીભાઈ અવચળભાઈ બે તો રંબાવાળા રાજ આવતા નહીં ગોમે ગોમ જઈને રમી પાછા નહીં પૂછવા તમારા ભક્તોને બધા ગોમ વાળા તાળીઓ પાડે એવું રમે હા અને વાંચ સ્ટેશન દુખે છે એક લટકું લઈ રહ્યો પછી આગળ ચલાવો હા નેચે જો રમતો ભાવ એ રામ નામની આ ઔષધિ હે રામ નામની આ ઔષધિ ને ખરી ખાંત સે ખા
પીડા વ્યાપે નહીં અને મહારોગ મટીદા એવી કષ્ટી પડી તો જેની ભક્તિ કરી પછી જે માગણી છે લઉં એ ભગતી નિર્ભય કરો ને નર નારી એ તુળા રોણે ત્રણ નર લીધા રે
રમજીભાઈના અહીંયા અમે જમીન બેઠા હતા ને તાર મેં એક વાત કરી હતી, હું તમારે હજુ 5 વર્ષ પૂરો નહીં થયો. એટલે મને કે એમ આ ગુરુ પૂનમ ચાલુ કરે. આ પુણ્યમો ગુરુ મહિમાની એની મારી પાસે એક જ નિશાની છે, એક જ આધાર છે કે જ્યાં સુધી જગણવાસી સંત શ્રી ભિખારો મહારાજ હતા ને ત્યાં સુધી આ પૂનમો ચાલુ નથી કરી. 2020ના 9મા મહિનામાં જતા રહ્યા. એના પછી કોરોના પછી આ ચાલુ થયા. પણ 12 મહિનામાં 12 વખત આ મહિમા ઉજવાય છે ને જાણે ભગવાન રામચંદ્ર સીતા માતાને લંકામાં રાવણ લઈ ગયો અને ભગવાન રામચંદ્રએ સભા ભરી હતી. નલ નીલ હનુમાનજી જોબુવાન અંગદ ઘણા હતા, સભા ભરી હતી અને લંકામાં જવા માટે બીડું ઝડપવાનું હતું. એક વખત સભામાં ફર્યું, બીજી વખત ફર્યું, ત્રીજી વખત અડધું વધી ગયું. ભગવાન રામને એમ થયું કે આ સભામાં કોઈ એવો છે જ નહીં. તાણે હનુમાનજી બીડું ઝડપ્યું. વાહ! તો કુના હૃદયમાં છે રોમ? ભક્ત બનજો તો હૃદયમાં રહે. બાકી જો બીજું બન્યા ને તો બીડું ઝડપ્યું તો આજે રોમ કુના હૃદયમાં છે? તો હું તમને એ કહેવા માંગુ છું કે વર્ષમાં 12 વખત આ બીડું ફરે છે. શેનું? આ મહિમાનું. અને બીડું આ ભક્તોએ ઝડપ્યું છે ને, જેને જેને એને એક વખત તાળીઓથી વધાવવા કે 12 મહિનામાં 12 વખત આ મહિમાનો તમને જો ભજન હોય કે ના હોય આ તો પાકું. કેવું ગુરુ મહારાજે આ મહિમા એ મંડળને ધન્યવાદ છે. બહારથી વારંવાર સંતો ભક્તો તેડાવે છે અને નવા નવા તમને રસ પીરસાવે છે. આ કોઈ નાની વાત નહીં. એક ધારો ખાલી 1 મહિનો ઉપવાસ કરી જોજો. કોક ને કોક તો હવાથી હોજુ ખાલી બોલવાનું બંધ કરી ગયું તો એ ઘણું છે. જો 12 મહિનાના ઉપવાસ કર્યા હતા. ખરેખર અમુક તો મને સમજાતું જ નહીં. આ શ્રાવણમાં ઘણા તો આખા શું હોય, હાહુ વામી હોય એટલે સારું સારું ખાવા મળે નહીં. એટલે બહુ શું કે મારે શ્રાવણ કરવો. કેમ કરે છે? ખાવા મળે નતું એ